અસંતુષ્ટિ એવી વસ્તુ છે ને કે રાવણ જેટલી સંપત્તિ આવે તોય તમે અસંતુષ્ટ રહો. કેટલી સંપત્તિ હતી? સોનાની લંકા છે, હીરા જડિત સ્વિમિંગ પુલ છે લંકાની અંદર, બધું વર્ણન છે. હીરા જડેલા સ્વિમિંગ પુલ. રાવણ સ્નાન કરે તો એ સ્વિમિંગ પુલની બોર્ડર ઉપર હીરા જડેલા છે. એના પગથિયા, સ્વિમિંગ પુલના પગથિયા વૈદુર્ય મણીમાંથી બનેલા છે. અને એની પાસે જે પુષ્પક વિમાન હતું એ મનના સંકલ્પથી પ્રેરિત હતું. રાવણ યાદ કરે પુષ્પક આવી જા, બહાર જવું છે, તો પેલું ઉડીને હાજર થાય. પુષ્પકની એ વિશેષતા હતી. હવે આવી જાહો જલાલી છે, પણ તૃષ્ણા, અસંતુષ્ટિ. તો ઘનશ્યામ બાપા ઘણીવાર વાત કરે છે કે એની એક કામાશક્તિને લીધે, કામ વાસનાને લીધે, અસંતોષને લીધે હોમ ડિલિવરી મૃત્યુ આવ્યું. જેમ એમેઝોનનું પેકેજ ઘરે આવી જાય ને, એમ રામચંદ્ર ભગવાન ઘરે આવીને મારી ગયા. હોમ ડિલિવરી. તૃષ્ણા. એટલે આ બધા પ્રયત્ન કરવાની સાથે અંતરથી સંતુષ્ટ રહેવું, આ બહુ જરૂરી છે. ભગવાનને કરતા હરતા સમજીને જે પરિણામ મળે છે એનાથી સંતુષ્ટ રહેવું ખૂબ જરૂરી છે. કારણ કે તમે દોડ્યા જ કરશો, દોડ્યા જ કરશો, દોડ્યા જ કરશો તો જીવન જીવશો ક્યારે? સતત સંપત્તિ ને કીર્તિ ને સફળતાઓ ને મોટા થઈ જઈએ અને પ્રખ્યાત થઈ જાય ને એની પાછળ જ દોડા કરશો તો પરિવારને સમય ક્યારે આપશો? તો બાળકોને સમય ક્યારે આપશો? જેનો આપણા જીવન પર બહુ મોટો પ્રભાવ છે. સુખ દુઃખમાં પરિવાર બાજુમાં ઊભા રહેવાનું છે, એ લોકો સાથે સારા સંબંધોનો સમય ક્યારે કાઢશો? જેનો આપણા જીવન પર બહુ મોટો પ્રભાવ છે આપણી સમજણ, આપણું આધ્યાત્મિક જ્ઞાન, તો સત્સંગમાં આવવા માટે, સભામાં આવીને સત્સંગ કરવા માટે સમય ક્યારે કાઢશો? જો આની પાછળ જ દોડ્યા કર્યા આખી જિંદગી, સંપત્તિ સંપત્તિ સંપત્તિ, તો એટલો સમય કાઢીને સ્ટે હેપી એન્ડ સેટિસ્ફાઈડ. અને એના માટે સ્પિરિચ્યુઅલ વિઝડમ એ બહુ જરૂરી છે. તો ટૂંકમાં આ જો સાયકલ છે એનો સાર આ છે કે પ્રિપેર ફોર ધ બેસ્ટ એન્ડ એટ ધ સેમ ટાઈમ ગેટ રેડી ફોર ધ વર્સ્ટ. તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પરિણામ માટે તૈયારી કરો. યુપીએસસીની એક્ઝામ આપો વાંધો નહીં, પણ ફેલ થવાની પણ સાથે સાથે તૈયારી રાખવી પડે. પ્રિપેર ફોર ધ બેસ્ટ. 90%ની અપેક્ષા રાખીને મહેનત કરો એન્ડ ગેટ રેડી ફોર ધ વર્સ્ટ. અને ફેલ થવા માટે તૈયાર રહો. જો અંદરથી તૈયાર હઈશું ને તો આપણને પીડા એટલી બધી લાગશે નહીં. આપણે તૈયાર નથી હોતા, એક જ સાઈડ વિચારીએ છીએ. તમે જો તમે ત્યારે બેઠા છો ને પાછળથી કોઈક ઇન્જેક્શન મારી દે તો કેવી બૂમ પડે? ભયંકર બૂમ પડે ને, આખા સભા મંડપને સંભળાય. કારણ કે તમે તૈયાર નહોતા. પણ ડૉક્ટર તમને કહે કે ચલો હું ઇન્જેક્શન મારું છું, તો આપણે હાથ સામેથી લાંબો કરશું. હા મારી દો, મારી દો. કદાચ જોવાય નહીં તો બીજી બાજુ જોઈ જઈશું. હા મારી દો, હા મારી દો, મારાથી જોવાતું નથી, મારી દો તમે. અને જ્યારે ડૉક્ટર મારશે ત્યારે આપણે હુંકારો નહીં કરીએ, મોટી મોટી બૂમ નહીં પાડીએ. વી આર પ્રિપેર્ડ. તો જ્યારે જ્યારે આપણે કંઈક મોટી ઇવેન્ટમાં પદાર્પણ કરતા હોઈએ ત્યારે પ્રિપેર ફોર ધ બેસ્ટ. 100% આવે, 90% આવે, 99% આવે, એના માટેની તૈયારી કરો. બટ એટ ધ સેમ ટાઈમ એની સાથે જ ગેટ રેડી ફોર ધ વર્સ્ટ. કારણ કે પરિણામ ભગવાન ખાલી મહેનત જોઈને નથી આપવાના, આપણા પૂર્વ જન્મના કર્મ જોઈને પણ આપવાના છે. આટલી જ વસ્તુ સમજવાની છે.